આ સોંગ મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મિત્રો ફોટાનું એનિમેશન પણ જોરદાર છે, બરાબર. તો સૌથી પહેલાં મેં જે ડેમો વિડીયો બનાવ્યું છે એ તમે જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતાં શીખવાડો. ડેમોમાં મિત્રો તમે જે રીધમવાળું ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવું જોરદાર વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો. અને મિત્રો એ વિડીયોનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે આરામથી બધું મટીરિયલ ડાઉનલોડ કરી લેજો, બરાબર. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો એવો વિડીયો બનાવવા માટે વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તમને એકદમ આસાનીથી આવું સ્ટેટસ બનાવતા શીખવાડીશ, ફૂલ પ્રોજેક્ટ સાથે એકદમ આસાનીથી. તો તમારે શું કરવાનું છે, અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ તમને આ ઉપર જોવા મળી જશે, બરાબર. તો ફૂલ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તેની તમને ફૂલ પ્રોજેક્ટ પણ મળી જશે અને આની XML ફાઇલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બંનેમાંથી તમારે જે ડાઉનલોડ કરવું હોય તમે કરી શકો છો. તો તમારે XML ફાઇલ કરવી તમે XML ફાઇલ કરી લેજો. અને તમને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો ડાઉનલોડ કઈ રીતના કરવાનું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે મટીરિયલ તમને ડાઉનલોડ કરતાં આવડી જશે, બરાબર. તો તમે જઈને વિડીયો જોઈ લેજો. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. તો આની અંદર તમારે ફોટા ખાલી મૂકવાના છે, એકદમ આસાનીથી તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો જે ગ્રીન કલરનું તમને લેયર દેખાય, બરાબર. તમે જોઈ શકો છો ખાલી તમને લેયર જોવા મળશે અહીંયા. તો આ લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે. લેયર ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા કલર એન્ડ ફિલનો ઓપ્શન તમને દેખાતો હશે, તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ નીચે તમે જોઈ શકો છો આ રીતના સાઈડમાં તમને લાસ્ટ ચોથા નંબરનો ઓપ્શન સ્ટારવાળો દેખાતો હશે, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારેથી નીચે સિલેક્ટ મીડિયાનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. તો સિલેક્ટ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટો મૂકવાનો હોય એ ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. જેમ કે મારે આ ફોટો મૂકવો છે, મેં ફોટો એ સિલેક્ટ કર્યો, પછી ઉપર તમને પ્લસવાળા આઇકોન દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો આ રીતના તમારે એ સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા અંદર આવી ગયો છે, બરાબર. આ રીતના આવી ગયો છે. ફોટોને પછી તમારે એડજસ્ટ કરવો હોય તો ફોટોને ખેંચીને તમે આ રીતના નીચે લાવીને તમે એડજસ્ટ કરવો તો તમે કરી શકો છો, બરાબર. એટલે ફોટો તમારા આ રીતના અહીંયા સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આગળના બીટમાર્ક ઉપર આવવાનું છે. બીજું તમને આ રીતના એક લેયર જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો લેયર ઉપર ક્લિક કરી અહીંયા કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જવાનું છે. પછી સ્ટાર ઉપર ક્લિક કરી સિલેક્ટ મીડિયાના ઓપ્શનમાં જવાનું છે. અને જે ફોટો તમારે લેવાનો હોય તમારે અલગ અલગ ફોટા લેવા તો તમે અલગ અલગ ફોટા પણ લઈ શકો છો. જેમ કે એવું અલગ ફોટો લઉં છું, બરાબર. એક ફોટો રાખો તો એક પણ તમે રાખી શકો છો, બરાબર. ફોટો રાખ્યા બાદ પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફોટો તમારો આ રીતના અંદર આવી જશે. તમને કંઈક આ રીતના જોવા મળશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, ઉપર તમને અહીંયા 3 ટપકા દેખાતા હશે, બરાબર. તો 3 ટપકા ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ફિલ્સ કોમ્પ્રેસ એરિયા લખેલું છે, બરાબર. તેના પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. ફોટો આપણો ફૂલ સ્ક્રીનની અંદર અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ફોટો તમારે કંઈક આ રીતે આવશે, બરાબર. તમે જોઈ શકો છો ઓટોમેટિક એનો ઇફેક્ટ પણ લાગી જશે અને બેઝ પણ સેટ થઈ જશે. આ રીતના કરીને તમારે જેટલા પણ અહીંયા લેયર આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ફોટો મૂકી દેવાનો છે, બરાબર. આ રીતે એ તમે જોઈ શકો છો. અને પછી બેક આવીને 3 ટપકા પર ક્લિક કરીને ફોટો ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણો વિડીયો તમારો અહીંયા બનીને કમ્પ્લીટ રેડી આ રીતે થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ઓટોમેટિક તમારો વિડીયો અહીંયા સેટ થઈ જાય જોરદાર રીતના મિત્રો તમારો વિડીયો બની જશે. બધામાં તમારે એ રીતના ફોટો એડ કરી દેવાનો છે. પછી તમે ઉપર જે ઇમોજી આપેલા છે ઇમોજી ઉપર તમારે ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ઇમોજીનો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને ઇમોજી તમારે ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો, બરાબર. તો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, પછી તમારે જે ઇમોજી મૂકવું હોય તમે મૂકી શકો છો, બરાબર. તો એ રીતના કરી દેવાનું છે અને તમારો વિડીયો બની જાય એટલે તમારે એક્સપોર્ટ કરવા
માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા બાદ નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તો તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમારે કયા ટોપિક ઉપર વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. એટલે હું તમને તમારા ટોપિક ઉપર વિડીયો બનાવતા તમને શીખવાડીશ. તમે જે કહેશો એ ટાઈપનો વિડીયો તમને બનાવતા શીખવાડીશ. અને તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોકલી શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, તો ખાલી એટલું કરી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.